જી નમસ્કાર, હું ટીઆર જાદવ, ટીઆર એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી દ્વારા જે ભરતી આવી છે હેલ્પરની, તો તેના વાત કરીશું. ફિટર છે, વેલ્ડર છે, મિકેનિક ડીઝલ છે, મશીનિસ્ટ છે, મિકેનિક મોટર વ્હીકલ છે, ઓટોમોબાઈલ બોડી રિપેરિંગ, વેલ્ડર કમ ફેબ્રિકેટર. તો તેના માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા આ વિડીયોમાં કરીશું, જે વારે વારે એક્ઝામમાં પૂછાયેલા છે. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ, જેમાં દરેક માટે ઉપયોગી છે. તો વાત કરીશું સ્પોટ વેલ્ડિંગમાં વપરાતા ઇલેક્ટ્રોડ કઈ ધાતુમાંથી બનેલા હોય છે. તો સ્પોટ વેલ્ડિંગમાં વપરાતા ઇલેક્ટ્રોડ કઈ ધાતુમાંથી બનેલા છે, તો તેનો સાચો જવાબ છે કોપર. કોપરમાંથી બનેલા છે. એના પછી વાત કરીશું કઈ વેલ્ડિંગ પદ્ધતિને કન્ટિન્યુઅસ સ્પોટ વેલ્ડિંગ કહેવામાં આવે છે. કઈ વેલ્ડિંગ પદ્ધતિને કન્ટિન્યુઅસ સ્પોટ વેલ્ડિંગ કહેવામાં આવે છે, તો તેનો સાચો જવાબ છે સીમ વેલ્ડિંગ. નેક્સ્ટ, કઈ વેલ્ડિંગ પદ્ધતિને મલ્ટી સ્પોટ વેલ્ડિંગ કહેવામાં આવે છે. કઈ વેલ્ડિંગ પદ્ધતિને મલ્ટી સ્પોટ વેલ્ડિંગ કહેવામાં આવે છે, તો તેનો સાચો જવાબ છે પ્રોજેક્શન વેલ્ડિંગ. નેક્સ્ટ, એક સરખા ક્રોસ સેક્શનવાળા બે પાઇપના છેડાને જોડવા માટે કઈ વેલ્ડિંગ પદ્ધતિ વપરાય છે, તો તેનો સાચો જવાબ છે ઓફસેટ બટ વેલ્ડિંગ. ઓફસેટ બટ વેલ્ડિંગ. મિત્રો, આ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે, દરેક એક્ઝામમાં પૂછાયેલા છે પ્રશ્નો. હાઈ સ્પીડ ડ્રીલ સાથે માઇલ્ડ સ્ટીલ શેંક જોડવા માટે કઈ વેલ્ડિંગ પદ્ધતિ વપરાય છે, તો તેનો સાચો જવાબ છે ફ્લેશ બટ વેલ્ડિંગ. તેનો સાચો જવાબ છે ફ્લેશ બટ વેલ્ડિંગ. નેક્સ્ટ, વર્કપીસને પોઝિટિવ છેડા સાથે અને ઇલેક્ટ્રોનને નેગેટિવ છેડા સાથે જોડવામાં આવે ત્યારે તેને કઈ પોલારિટી કહેવામાં આવે છે, તો તેનો સાચો જવાબ છે સ્ટ્રેટ પોલારિટી. તો આ મિત્રો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, દરેક એક્ઝામમાં પૂછાયેલો છે વારે વારે, કે વર્કપીસને પોઝિટિવ છેડા સાથે અને ઇલેક્ટ્રોનને નેગેટિવ છેડા સાથે જોડવામાં આવે ત્યારે તેને કઈ પોલારિટી કહેવામાં આવે છે, તો તેને સાચો જવાબ છે સ્ટ્રેટ પોલારિટી. નેક્સ્ટ, 7મા નંબરનો પ્રશ્ન, શિલ્ડેડ આર્ક વેલ્ડિંગમાં કેવો ઇલેક્ટ્રોડ વપરાય છે. તો શિલ્ડેડ આર્ક વેલ્ડિંગમાં કેવો ઇલેક્ટ્રોડ વપરાય છે, તો તેનો સાચો જવાબ છે ફ્લક્સ કોટેડ વાળો ઇલેક્ટ્રોડ. ફ્લક્સ કોટિંગ વાળો ઇલેક્ટ્રોડ. નેક્સ્ટ, કઈ વેલ્ડિંગ પદ્ધતિમાં મોલ્ટન મેટલ પુલ વપરાય છે. કઈ વેલ્ડિંગ પદ્ધતિમાં મોલ્ટન મેટલ પુલ વપરાય છે, તો તેનો સાચો જવાબ છે સબમર્જ આર્ક વેલ્ડિંગ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, દરેક એક્ઝામમાં મિત્રો પૂછાયેલો છે. નેક્સ્ટ, ટીગ વેલ્ડિંગમાં કેવો ઇલેક્ટ્રોડ વપરાય છે, તો ટીગ વેલ્ડિંગમાં નોન કન્ઝ્યુમેબલ ઇલેક્ટ્રોડ વપરાય છે. આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, વારે વારે દરેક એક્ઝામમાં પૂછાયેલો છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન. એના પછી વાત કરીશું થર્મિટ વેલ્ડિંગમાં વપરાતું થર્મિટ એ શેનું મિશ્રણ છે, તો તેનો સાચો જવાબ છે આયર્ન ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ. મિત્રો, આ પ્રશ્ન પણ વારે વારે પૂછાયેલો છે અને એક નોટમાં લખી લેજો, જેથી તમે રિવિઝન કરવામાં તમને સરળતા રહે, અને આ એક વખત નજર નાખતા રહેજો, જેથી તમને પરીક્ષા ટાઈમે કંઈ મુશ્કેલી ના પડે. અને આ જ પ્રશ્નો છે મિત્રો, ખાસ કરીને આ તૈયાર કરી જ લેવાના, ગોખી લેવાના, જેથી તમને તમારા માર્ક્સમાં વધારો થઈ શકે, તમારું મેરિટ સારું બનશે. એના પછી તૂટી ગયેલા રેલવેના પાટા જોડવા માટે કયું વેલ્ડિંગ વપરાય છે, તો તેનો સાચો જવાબ છે થર્મિટ વેલ્ડિંગ. તો થર્મિટ વેલ્ડિંગમાં મિત્રો શેનું મિશ્રણ હોય છે, તો આયર્ન ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ. તો થર્મિટ વેલ્ડિંગ ક્યાં વપરાય છે, તો રેલવેના પાટા જોડવા માટે. આ ખાસ ધ્યાન રાખવું, જે જનરલ પ્રશ્ન છે, કોઈ પણ ઇન્ટરવ્યુમાં પણ પૂછી લે. એના પછી વાત કરીશું ઇલેક્ટ્રોન બીમ વેલ્ડિંગ શેમાં કરવામાં આવે છે, તો વેક્યુમમાં કરવામાં આવે છે. વેક્યુમ એટલે મિત્રો શૂન્ય અવકાશ, નેગેટિવ પ્રેશર જેને કહેવામાં આવે છે. ઓક્સી એસિટિલિન ફ્લેમ વડે ઉત્પન્ન થતું તાપમાન કેટલું હોય છે. મોસ્ટ આઈએમપી મિત્રો, ઓક્સી એસિટિલિન ફ્લેમ વડે ઉત્પન્ન થતું તાપમાન 3200 આજુબાજુ હશે, 3200 સેલ્સિયસ. નેક્સ્ટ, સિલિન્ડરમાં એસિટિલિન ગેસ કયા સ્વરૂપે સંગ્રહિત કરવામાં આવે છે. તો મિત્રો, આ પણ બધા મોસ્ટ ઓફ જે પ્રશ્નો છે આઈએમપી જ છે મિત્રો. તો સિલિન્ડરમાં એસિટિલિન ગેસ કયા સ્વરૂપે સંગ્રહિત કરવામાં આવે છે, તો લિક્વિડ સ્વરૂપે. મિત્રો, આ વિડીયો જોઈ લેજો, જેથી કરીને પરીક્ષા ટાઈમે આ જ પ્રશ્નો હશે ને તમને અફસોસ ના રહે કે આ વિડીયો જોયો નહોતો. એના પછી વાત કરીશું સૌથી વધુ વપરાતી ઓક્સી એસિટિલિન ફ્લેમ કઈ છે, તો
તો તેનો સાચો જવાબ છે ન્યુટ્રલ. આ તમને વારે વારે એટલા માટે કહેવામાં આવે છે કે જે દરેક પરીક્ષામાં પૂછાયેલા છે, આઈએમપી પ્રશ્ન આ મૂકેલા છે. એના પછી ફ્લેમમાં સૌથી વધુ તાપમાન ક્યાં ઉત્પન્ન થાય છે? તો ફ્લેમમાં સૌથી વધુ તાપમાન ઇનર કોર પાસે ઉત્પન્ન થાય છે. એના પછી વાત કરીશું ઓક્સી હાઇડ્રોજન ફ્લેમ વડે કેટલું તાપમાન ઉત્પન્ન થાય છે? તો ઓક્સી હાઇડ્રોજન ફ્લેમ વડે 2400 સેલ્સિયસ તાપમાન ઉત્પન્ન થાય છે. એના પછી સ્ટીલ, કાસ્ટ આયર્ન અને કોપરના વેલ્ડિંગ માટે કઈ ફ્લેમ વપરાય છે? તો તેનો સાચો જવાબ છે ન્યુટ્રલ ફ્લેમ. સ્ટીલ, કાસ્ટ આયર્ન અને કોપરના વેલ્ડિંગ માટે કઈ ફ્લેમ વપરાય છે? તો ન્યુટ્રલ. તો સૌથી વધુ કઈ ફ્લેમ વપરાય છે? તો ન્યુટ્રલ. એના પછી વાત કરીશું બ્રાસ અને બ્રોન્ઝના વેલ્ડિંગ માટે કઈ ફ્લેમ વપરાય છે? તો બ્રાસ અને બ્રોન્ઝના વેલ્ડિંગ માટે ઓક્સિડાઇઝિંગ ફ્લેમ વપરાય છે. એના પછી વાત કરીશું ફોર હેન્ડ એટલે કે લેફ્ટ ફટ વેલ્ડિંગ ટેકનિકમાં વેલ્ડિંગ કઈ તરફ થાય છે? તો ફોર હેન્ડ એટલે કે લેફ્ટ ફટ માટે જમણી બાજુથી ડાબી તરફ થાય છે, જેને ફોર હેન્ડ વેલ્ડિંગ કહેવામાં આવે છે. એના પછી વાત કરીશું ઓક્સિજન ગેસ સિલિન્ડરનો કલર કેવો હોય છે? તો તેનો સાચો જવાબ છે કાળો કલર. મોસ્ટ આઈએમપી પ્રશ્નો મિત્રો, આ તમને વારે વારે કહેવાનું મન થાય છે કે આ જે પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી. એસિટિલિન ગેસ સિલિન્ડરનો કલર કેવો હોય છે? તો તેનો સાચો જવાબ છે મરૂન. તેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આ એસિટિલિન ગેસનો સિલિન્ડર છે, અને કાળા કલરનો જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે આ ઓક્સિજન ગેસ સિલિન્ડર છે. એના પછી વાત કરીશું લિન્ડે વેલ્ડિંગમાં કઈ ફ્લેમ વપરાય છે? તો લિન્ડે વેલ્ડિંગમાં કાર્બોરાઇઝિંગ એટલે કે રિડ્યુસિંગ ફ્લેમ વપરાય છે. એના પછી વાત કરીશું બ્રેઝિંગમાં કયું ફ્લક્સ વપરાય છે? તો બ્રેઝિંગમાં બોરેક્સ ફ્લક્સ વપરાય છે. મોસ્ટ આઈએમપી મિત્રો. એના પછી આર્ક વેલ્ડિંગમાં વપરાતું ટ્રાન્સફોર્મર કયા પ્રકારનું ટ્રાન્સફોર્મર હોય છે? તો આર્ક વેલ્ડિંગમાં વપરાતું ટ્રાન્સફોર્મર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર હોય છે. એના પછી આર્ગન ગેસ સિલિન્ડરનો કલર કેવો હોય છે? તો બ્લુ, વાદળી. એના પછી વાત કરીશું તાપમાનને સેલ્સિયસમાંથી ફેરનહીટમાં રૂપાંતર કરવા માટેનું સૂત્ર. તો ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 સેલ્સિયસ પ્લસ 32. એના પછી વાત કરીશું આર્ક વેલ્ડિંગ દરમિયાન કયા કિરણો ઉત્પન્ન થાય છે? મોસ્ટ આઈએમપી પ્રશ્નો કે આર્ક વેલ્ડિંગ દરમિયાન અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ કિરણો ઉત્પન્ન થાય છે, જેથી કરીને આપણે નરી આંખે જોતા રહીશું આર્ક વેલ્ડિંગ દરમિયાન તો આપણને થોડા ટાઈમ પછી આંખો બળવા લાગશે. એટલે અલ્ટ્રાવાયોલેટ અને ઇન્ફ્રારેડ જે આંખને નુકસાન કરે છે. એના પછી વાત કરીશું એસી કરંટને ડીસીમાં રૂપાંતરિત કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો તેનો સાચો જવાબ છે રેક્ટિફાયર. એના પછી વાત કરીશું ઇલેક્ટ્રિક પાવર સપ્લાય ઉપલબ્ધ ના હોય ત્યાં આર્ક વેલ્ડિંગ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો એન્જિન જનરેટર સેટ. એના પછી વેલ્ડ ડીકેની ખામી કઈ ધાતુના વેલ્ડિંગમાં જોવા મળે છે? તો સ્ટેનલેસ સ્ટીલમાં. એના પછી વાત કરીશું ઇલેક્ટ્રોડની સાઇઝ શેના આધારે નક્કી કરવામાં આવે છે? તો ઇનર કોર વાયરના વ્યાસના આધારે તેની સાઇઝ નક્કી કરવામાં આવે છે. વેલ્ડ કરેલ જોઈન્ટમાંથી ઇન્ટરનલ સ્ટ્રેસ દૂર કરવા ઝડપથી હથોડીના ફટકા મારવામાં આવે છે, તેને શું કહેવામાં આવે છે? તો તેને પિનિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો ફિટર, વેલ્ડર, મિકેનિક, ડીઝલ મશીનિસ્ટ, મિકેનિક, મોટર વ્હીકલ, ઓટોમોબાઈલ, બોડી રિપેરિંગ, વેલ્ડર કમ ફેબ્રિકેટર માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો, અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને કોઈ પણ વિડીયોની નોટિફિકેશન મળતી રહે, જેથી તમને આ વિડીયોનો જ્યારે કોઈ નવો વિડીયો આવે તો તમને ખ્યાલ આવે. મિત્રો આપણે જીએસઆરટીસી હેલ્પરની જે ભરતી આવી છે તેનો સંપૂર્ણ ટેકનિકલ અને નોન ટેકનિકલ સંપૂર્ણ અભ્યાસક્રમ કવર કરવામાં આવશે. તમને સંપૂર્ણ શીખવાડવામાં આવશે, જેમાં ગુજરાતી વ્યાકરણ છે, કોમ્પ્યુટર છે, ઇંગ્લિશ વ્યાકરણ, જીકે, સામાન્ય નોલેજ છે, વર્તમાન પ્રવાહો છે, પછી તમારો ટેકનિકલ પણ કવર કરવામાં આવશે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને પણ ફાયદો થશે.